તસ્માત ચિકિત્સા અર્ધમિતિ એટલે શું? એટલે બસ્તી આપો ને એટલે 50% કામ તો ત્યાં જ થઈ ગયું। આ શ્લોક ચરક સંહિતાના સિદ્ધિ સ્થાન અધ્યાય 1 માં આપેલો છે। પણ કેવી બસ્તી લેવાથી આવું રિઝલ્ટ મેળવી શકે? તમે જે પાણીનો એનિમા લ્યો છો એનાથી આવું રિઝલ્ટ ન મળે। એના માટે શાસ્ત્રોક્ત આયુર્વેદની બસ્તીને સમજવી છે। મિત્રો, પાણીનો એનિમા તો ઘણા બધા નુકસાન કરે, જે મેં આગલા વિડીયોમાં કહેલું જ છે તમને। અને શાસ્ત્રોક્ત બસ્તીમાં બસ્તીના 2 પ્રકાર આપેલા છે। પહેલું છે નીરુ બસ્તી અને બીજું છે અનુવાસન બસ્તી। એમાંથી નીરુ બસ્તી મધ, સેંધવ લવણ, ઘી, તેલ, પેસ્ટ અને ઉકાળો એવા દ્રવ્યોને મિક્સ કરીને બનાવવામાં આવે છે કે જે શરીરમાંથી દોષોનું મોટા પાયે શોધન કરી નાખે। અને અનુવાસન બસ્તી એટલે ઔષધિથી સિદ્ધ કરેલા તેલની બસ્તી કે જે મુખ્યત્વે તમારા આંતરડાને ચિકાસ પૂરી પાડે છે। એટલે જો આ બંને બસ્તીનો સમન્વય કરવામાં આવે તો કોઈ પણ રોગ જીતી શકાય છે। અને નીરુ બસ્તીમાં ઘી, તેલ જેવા ચિકાસવાળા દ્રવ્યો હોવા છતાં એ શરીરનું કર્ષણ કરતી હોવાના કારણે આચાર્યોએ રેગ્યુલર નીરુ બસ્તી આપવાની ના પાડેલી છે। એટલા માટે જ હું કહું છું કે રેગ્યુલર પાણીનો એનિમા ન લેતા। તો સાચા આયુર્વેદને જાણો, અમારા પેજને અત્યારે જ ફોલો કરી દો। આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ રહો।